ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર છે. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ બની શકે છે. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ બનશે. જગતના તાતના માથે ફરી મોટી ગાત. ગુજરાતના ખેડૂતો માટે ચિંતાના સમાચાર. નવા વર્ષના પ્રારંભે જ ખેડૂતો પર આકાશી આફત. ઓક્ટોબરનો અંત, નવેમ્બરના પ્રારંભે વરસાદ. નવા વર્ષની શરૂઆતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે. ભૂક્કા બોલાવી દેતી આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે. રાજ્યમાં ચોમાસાની વિદાય લીધા બાદ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. સાથે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી પણ આપવામાં આવી છે. જોકે હવે નવા વર્ષની શરૂઆતને લઈને વાતાવરણ કેવું રહેશે તેને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવા વર્ષની શરૂઆતમાં પણ વાતાવરણનો બદલાવ જોવા મળશે અને વરસાદ થશે. અંબાલાલના મતે 22 ઓક્ટોબર સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સામાન્ય વરસાદની આગાહી છે. બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ અને અરબી સમુદ્રની સિસ્ટમ મજબૂત થશે. બંને સિસ્ટમના કારણે 4 નવેમ્બર સુધીમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે. માસના અંતમાં અને નવેમ્બર તારીખ 4-5 સુધીમાં ભર શિયાળે જાણે ચોમાસું આવ્યું હોય તેવો માહોલ સર્જાવાની શક્યતા રહેશે. ત્યારબાદ તારીખ 18-11 બાદ પણ બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ બનતી જશે. અંબાલાલના મતે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા રહેશે. કચ્છ, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. ઓક્ટોબરના એન્ડમાં પણ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના લીધે દેશ સહિત ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે. ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાશે. ત્યારબાદ દક્ષિણ ભારતમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. તેની અસર ગુજરાતના વાતાવરણ ઉપર થશે. સામાન્ય રીતે શિયાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા જ હોય છે, તો લા નીનોની બનાવની શક્યતા રહેતા ઠંડી પકડવાની પણ શક્યતા રહેશે. બંગાળના ઉપસાગરમાં 18 નવેમ્બર બાદ બીજું એક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે, જેની અસર પણ ગુજરાતના વાતાવરણ પર થશે. પત્નીએ પતિ પર કર્યો એસિડ એટેક, કારણ હતું આડા સંબંધની શંકા. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં દિવાળીના દિવસે સંબંધોને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં પત્નીએ પોતાના પતિ પર જ એસિડથી હુમલો કર્યો. પતિના અન્ય સ્ત્રી સાથેના આડા સંબંધોની આશંકાએ રોષે ભરાયેલી પત્નીએ આ ખતરનાક કૃત્યને અંજામ આપ્યું. સેટેલાઇટ વિસ્તારમાં રહેતા દંપતીના 2 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા. જોકે છેલ્લા કેટલાક સમયથી પત્નીને તેના પતિના ચારિત્ર પર શંકા હતી. તેને આશંકા હતી કે પતિના અન્ય સ્ત્રી સાથે અનૈતિક સંબંધ છે. આ જ વાતથી રોષે ભરાઈ પત્નીએ પોતાના પતિ દિવાળીની રાત્રે જ્યારે પતિ સૂતા હતા ત્યારે પહેલા તેના પર ગરમ પાણી નાખ્યું અને ત્યારબાદ એસિડથી હુમલો કરી દીધો. એસિડ એટેકના કારણે યુવક ગંભીર રીતે દાઝી ગયો. તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જે તેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટના અંગે ઇજાગ્રસ્ત પતિએ પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. સેટેલાઇટ પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરીને હુમલો કરનાર પત્નીની ધરપકડ સહિતની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી છે. ઢોર ચરાવવા જેવી સામાન્ય બાબતે થઈ મારામારી, 8 લોકો ઘાયલ. ખેતરમાં મારામારી, મહિલા પુરુષો બાળકો સાથે મારામારી. આ દ્રશ્યો છે દાહોદના ધામરડા ગામના, જ્યાં ઢોર ચરાવવા જેવી બાબતે મારામારી થઈ. સ્થાનિકોનો આક્ષેપ છે કે ધામરડા ગામમાં એક વ્યક્તિ ઢોર ચરાવી રહ્યો હતો. તે જ સમયે કેટલાક લોકો ત્યાં ધસી આવ્યા અને ઢોર ચરાવનારને માર માર્યો. આ જોઈને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા અને ઢોર ચરાવનારને બચાવવાનો પ્રયાસ કર્યો. જોકે અજાણ્યા 10 થી 15 લોકોએ આસપાસના બચાવવામાં આવેલા લોકોને પણ માર માર્યો. આ બનાવમાં મહિલા, બાળકો અને પુરુષ સહિત 8 લોકો ઘાયલ થયા. બનાવ બાદ ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા, તો પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે અજાણ્યા શખ્સોએ મારામારી આખરે કેમ કરી, પરંતુ ધામરડા ગામમાં મારામારીનો વિડીયો હાલ વાયરલ થયો છે. વિડીયોના આધારે પોલીસે પણ તપાસ શરૂ કરી છે. નજર હટી અને દુર્ઘટના ઘટી. દમણમાં એક બનાવ સીસીટીવીમાં કેદ. દમણના રાજીવ ગાંધી સેતુ પર ભયાનક અકસ્માત સર્જાયો. રિક્ષા અને કાર વચ્ચે ધડાકાભેર અથડામણ થઈ. આ અકસ્માતમાં રિક્ષા ચાલક સહિત 3 થી વધુ લોકોને ઈજા પહોંચી. ઘટનાનો લાઈવ વિડીયો પુલ પરથી પસાર થતી કારના ડેશબોર્ડમાં કેદ થયો છે અને સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. દ્રશ્યોમાં સાફ જોઈ શકાય છે કે પુલ પર એક સફેદ રંગની રિક્ષા રોડ પર અચાનક રોંગ સાઈડમાં ચડી જાય છે. રિક્ષામાં પ્રવાસીઓ પણ બેઠેલા દેખાય છે. રિક્ષા ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો અને રિક્ષા ટ્રાફિકથી ધમધમતા રોડ પર રોંગ સાઈડમાં વળી જાય છે અને બસ તે જ ક્ષણે સામેથી આવતી એક કાર સાથે અથડાય છે. કારની ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા પુલના ફૂટપાથની રેલિંગ સાથે અથડાઈને અડધી ફૂટપાથ પર ચડી જાય છે. આ બનાવમાં રિક્ષા ચાલક સહિત 3 થી વધુ લોકો ઘાયલ થયા. જોકે બનાવ બાદ વાહન ચાલકનું કહેવું છે કે જો ટક્કર વધુ જોરદાર હોત તો રિક્ષા ફંગોળાઈને પુલ પરથી પણ પડી શકી હોત.